ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા બદલીના નિયમો બદલી નાખવામાં આવ્યા છે તો ફેરફાર કરવામાં આવ્યા છે। આલા મહત્વના સમાચાર સામે આવ્યા તો 1 વર્ષથી નિયમો બનાયા છતાં સરકારનો અમલ ન કરાતા ગુજરાત શિક્ષણ સંઘનો ધરણા કાર્યક્રમ યોજાયો। શિક્ષકોની બદલીના નિયમો બની ચૂક્યા છે તેવું શિક્ષક સંઘ પ્રમુખે કહ્યું છે તો સરકાર કેમ તેનો અમલ કરતી નથી તે હજુ સુધી સમજાતું નથી। સરકાર પાસે વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં નિર્ણય લેવામાં નથી આવતો। સરકાર ગંભીરતાથી નિર્ણય લે તેવી અપીલ સુરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો સુરેશ ગોસ્વામીનું આ નિવેદન સામે આવ્યું છે કે સરકાર ગંભીરતાથી નિર્ણય લે। ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા બદલીના નિયમો બદલાયા હતા ત્યારે 1 વર્ષથી નિયમો બનાવી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ અમલ કરવામાં નથી આવ્યો। અમલ ન કરાતા ગુજરાત શિક્ષણ સંઘનો ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરેશ ગોસ્વામીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે સરકાર ગંભીરતાથી નિર્ણય લે તેવી અપીલ કરીએ છીએ। આ સાથે શિક્ષક સંઘ પ્રમુખે જણાવ્યું કે શિક્ષકોની બદલીના નિયમો બની ચૂક્યા છે પરંતુ હજુ સુધી અમલ કરવામાં નથી આવ્યો તો સરકાર કેમ તેનો અમલ કરતી નથી તે હજુ સુધી સમજાતું નથી। સરકાર પાસે વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ નિર્ણય લેવામાં નથી આવતો। તો નિર્ણયોનો અમલ ન કરાતા ગુજરાત શિક્ષણ સંઘનો ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આપનું નામ, હોદ્દો અને કયા કારણોસર તમે આ ધરણા કરવા પડે? અપૂર્વ શ્રીવાળી, પ્રમુખ ગુજરાત રાજ્ય એસ્ટાટ મુખ્ય શિક્ષક સંઘ। છેલ્લા 12 વર્ષથી અમારી એક માંગણી છે કે એસ્ટાટના બદલીના નિયમો જાહેર કરવામાં આવે। આજે 12 વર્ષથી લોકો પોતાના વતનથી, પોતાના સ્વજનોથી દૂર છે। જે ભાઈઓ અને બહેનોને ખૂબ તકલીફ પડી રહી છે પણ હજુ સુધી નિયમો જાહેર કરવામાં આવ્યા નથી। હાલના આપણા શિક્ષણ મંત્રી શ્રી અને સરકારશ્રી ખૂબ હકારાત્મક અભિગમ રાખી અને એસ્ટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો માટે 2023માં સમિતિ બનાવી હતી। એ સમિતિએ પોતાનો ડ્રાફ્ટ ડિસેમ્બર 2023માં સબમિટ કરેલું છે પરંતુ 8 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી નિયમ જાહેર થઈ શક્યા નથી। એટલે અમારી એ માંગણી છે કે એ પરિબળો જે નિયમ નથી આવતા એને દૂર થાય। આપનું નામ, મુખ્ય શું માંગણી? ડૉક્ટર સુરેશ ગોસ્વામી, ગાંધીનગર જિલ્લા મુખ્ય શિક્ષક એસ્ટાટ સંઘના હું પ્રમુખ તરીકે છું અને સરકાર સાથે જેમ અમારા રાજ્યના પ્રમુખશ્રીએ કીધું કે છેલ્લા 12 વર્ષથી અમારી આ કેડર અસ્તિત્વમાં આવી છે અને આજ દિન સુધી બદલીના નિયમો બનાવેલા છે। સમિતિ પાસે કે સરકાર ખૂબ હકારાત્મક છે એ અમે સૌ જાણીએ છીએ પણ કોઈને કોઈ કારણોસર આ નિયમ ગુજરાતમાં એસ્ટાટ અને હેડ શિક્ષકોની બદલીનો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી વિલંબિત રહ્યો છે ત્યારે આજે ગુજરાતભરના એસ્ટાટના શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કર્યું છે। સરકાર પાસે માંગણી કરી છે। આપણી પાસે કેટલાક શિક્ષકો પણ ઉપસ્થિત છે। મંતવ્ય થકી તેઓ પોતાની વાત સરકાર સમક્ષ રજૂ કરશે। આપની મુખ્ય માંગણી કઈ છે અને કયા કારણોસર આપ અહીંયા ધરણા ઉપર ઉતર્યા છો? મુખ્ય શિક્ષક 2012થી જ્યારથી ભરતી કરવામાં આવી છે ત્યારથી ઘણા બધા મુખ્ય શિક્ષકો પોતાના વતનથી 100-200 કિલોમીટર જેટલી દૂર છે। ઘણાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે, ઘરડા માવતર છે। ઘણા પોતાના નાના સંતાનોને દીકરી બેન છે એ પોતાના નાના સંતાનોને સાચવવા માટે અગવડતા ખૂબ વેઠી રહ્યા છે। આ 12 વર્ષ થવા છતાં પણ આજ દિન સુધી કોઈ નિયમ સરકારે જાહેર કર્યા નથી તો સરકારને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ નિયમો જાહેર કરે અને એસ્ટાટના જે આ પ્રશ્નો છે એનું સત્વરે નિરાકરણ લાવે। જે છેલ્લા 12 વર્ષથી પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી, આપણી પાસે એક શિક્ષિકા બેન પણ છે। બેન, આ નિરાકરણ આવ્યું નથી, તમે સરકારને શું કહેવા માંગો છો? અમે સરકારને એવું જ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારી એક વિશિષ્ટ કેડરમાં ભરતી કરી છે, જ્યારે અમારી પાસે જે કંઈ શૈક્ષણિક વહીવટી માર્ગદર્શન નીચે અમે જે કામ કરીએ છીએ તો અમારા પણ અન્ય કોઈ પણ સરકારી કર્મચારીની જેમ અમારા પણ અમુક માગણીઓ હક હોય છે। ધારો કે અમને મા બાપે ભણાવીને આટલી સરસ જોબ અપાઈ, હવે અમારે ફરજ નિભાવવાનો જ્યારે વારો આવ્યો છે, અમે જ્યારે એક શિક્ષક તરીકે સારી શાળા ઊભી કરી રહ્યા છીએ પણ અમારે ઘરમાં પણ એવી સારી આદર્શ ફરજો હોય છે જે અમે અમારી માંગણી ન સંતોષતા ઘણા મા બાપની સાથે અમે રહી શકતા નથી। જ્યારે ઘણા મા બાપ એવા છે કે જેમને સંતાનમાં 2 દીકરીઓ જ હોય છે તો એને પુત્ર સંતાન નથી હોતું ત્યારે અમારે પુત્ર પુત્રીની બેવડી જવાબદારી નિભાવવાની હોય છે ત્યારે અમારે બદલીની તાતી જરૂરિયાત છે।
તો આ બદલી માટે સરકાર કંઈક તાકીદે કરે એના માટે અમે વિનંતી કરી રહ્યા જી છીએ. બિલકુલ, બદલીની તાતી જરૂરિયાત છે. શિક્ષકોની અવાજ સરકાર સાંભળે. આપની શું વિશેષ અપેક્ષા છે સરકાર પાસે? અમારી વિશેષ અપેક્ષા મુખ્ય એ છે કે સરકાર ઝડપથી બદલીના નિયમો જાહેર કરે અને એમાં પણ ખાસ કરીને બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 150ની સંખ્યા હોય તો ત્યાં મુખ્ય શિક્ષક આપો અને મુખ્ય શિક્ષકોની બદલી ઝડપથી જાહેર કરે અને બદલીમાં પણ 150 સંખ્યાની તમામ શાળાઓ બતાવવામાં આવે એવી મુખ્ય માંગણી અમારી આજનો સરકારશ્રી સમક્ષ છે. અમને વિશ્વાસ છે કે લગભગ આજ સાંજ સુધીમાં અમારી માંગણી પૂરી થશે. આ માટે અમારા મુખ્ય શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય એચટાટના અમારા પ્રમુખના આહવાનથી લગભગ 5000 જેટલા મુખ્ય શિક્ષકો આજે ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સંખ્યામાં ઉપસ્થિત છે. સરકાર સુધી અમારો એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારી માંગણી પહોંચાડી શકવાનો પ્રયાસ કરી શક્યા છે. આભાર. સરકાર સામે પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે. આપણી પાસે એક શિક્ષક ઉપસ્થિત છે. તમે આ માંગણી નહીં સંતોષાય તો શું રણનીતિ રહેશે? આ માગણી અમારી જો નહીં સંતોષાય તો અમારા એસ્ટાટ મુખ્ય શિક્ષક ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી દ્વારા જે પ્રમાણે અમને આહવાન કરવામાં આવશે, જે પ્રમાણે અમને માર્ગદર્શન આપવામાં આવશે એ પ્રમાણે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ કાર્યક્રમો આપતા રહીશું. જે બિલકુલ સરકાર પોતાની માંગણી શિક્ષકોની માંગણી નહીં સંતોષે તો ગાંધી ચિંધ્યા માર્ગે આ શિક્ષકો આંદોલન કરવાની પણ તૈયારી બતાવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર ઝડપમાં ઝડપ શિક્ષકોની માંગણી સંતોષે તેવી અપેક્ષા સાથે અત્યારે હાલ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલુ છે. જોકે સરકાર ક્યારે આ પ્રશ્નનું નિરાકરણ કરશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.